હેલો નમસ્કાર ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો અગેન આફ્ટર 1 વીક આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં, બેકયાર્ડમાં. તો તમે જુઓ કેવા સરસ ગલગોટાના ફ્લાવર્સ આવી ગયા છે. આ યલો અને આ ફ્રેન્ચ ગલગોટા. પપ્પાએ થોડા કુંડા રીઅરેન્જ કર્યા છે. આ સ્ટ્રોબેરીઝ બહુ ખાધી. હવે થોડું કટિંગ કરી અને હવે એને અલગથી બીજું કરવાના પ્લાનિંગમાં છીએ. આ જુઓ તમે, અહીંયા આ બે ડેકોરેટિવ પ્લાન્ટ્સ અહીંયા મૂકી દીધા છે બંને સાઈડ પર બેકયાર્ડમાં. હવે લાગે છે કે ગાર્ડન છે. અહીંયા આ બધા પેપર રેડી થઈ ગયા છે. ઓરેન્જ, સ્વીટ ઓરેન્જ પેપર, બધા આ યલો પેપર્સ છે. લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા ત્યારે તો બસ 2 જ પાંદડા હતા. અત્યારે જુઓ કેવું ગ્રોથ સ્ટાર્ટ થઈ ગયું છે. આ જુઓ, આ બધા મરચાંના છે. ફુદીનો, આ પણ મરચાંના પ્લાન્ટ્સ છે. સ્ટ્રોબેરીઝમાં બીજી ઘણી બધી ફ્લાવર્સ આવીને હવે નવી સ્ટ્રોબેરી જવાની તૈયારી છે. અને જો એની ડાળખી નીકળે છે એનું પપ્પા આવી રીતે બીજી સ્ટ્રોબેરીઝ બનાવી દે છે. આવી રીતની જે હોય, આ ગાંઠ હોય, એ ગાંઠને પછી તમે જ્યારે ઉગાડો તો એ નવો પ્લાન્ટ રેડી થઈ જાય. એક આમાં પણ એક કર્યું છે. બાકીના ગલગોટાના લાસ્ટ ટાઈમ આપણે જે જોયા હતા આ ફ્લાવર્સ, બસ એ જ વેરાયટીમાં આમાં હવે પિંક કલરના ફ્લાવર્સ આવશે. એટલે 2-3 દિવસમાં હવે એ પણ બ્લૂમ થઈ જશે. આ છે ધાણા, બધા ગલગોટાની તો બહુ જ સરસ એવી ખેતી થવાની છે એવું લાગે છે. આના અંદર બહુ સરસ થાય છે પર્પલ કલરના ફ્લાવર્સ. એ જો ફ્રેન્ડ્સ આવશે ને આના અંદર, ત્યારે હું તમને ફરીથી એ વિડીયોમાં બતાવીશ. એવરી વીક અપડેટ મૂકતી રહીશ. પાછળ ગલગોટા લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે, એકદમ નાના ગલગોટા છે. એ એકદમ જ એક વેંત પણ નહીં હોય. અને અત્યારે હાલ જુઓ કેટલા બ્લૂમ થઈ ગયા છે. થોડાક દિવસમાં હવે ભરપૂર આવી જશે એના અંદર ફ્લાવર્સ ને બધું. એક વખત હાર્વેસ્ટિંગ થઈ ગયું છે લસણનું. અને આ ધાણા છે. ધાણા અમે બહારથી પણ લાવીએ છીએ અને ઘરના ફ્રેશ છાશમાં લઈએ છીએ, ફુદીનો અને ધાણા. અહીંયા ભીંડા અને બસ હવે થોડાક જ વખતમાં બધું જ હવે લેવાનું ચાલુ થઈ જશે, ત્યારે મજા આવશે. આ મારી રોજ ફ્રેશ છાશ, ગ્રીન ફ્રેશ છાશનું રાજ, ફુદીનો અને ધાણા. બહુ જ મજા આવે છે એવી છાશ પીવાની. આ ટામેટીના છોડ, એને પણ સપોર્ટ મૂકીને રેડી કરી દીધા છે. હવે તમે આ બાજુ જોશો તો આ નીચે બતાવું, આ પાપડી, જો પાપડીના છોડ. ખબર નહીં આ જીવડા છે એ અત્યારે હાલ બેસીને કાણા કરી દીધા છે. લેટ્સ સી કેવું થાય છે. જો કોઈને આઈડિયા હોય, આ ચોળી છે, કોઈને આઈડિયા હોય કે આ પેસ્ટ કેવી રીતે દૂર કરવાનું, તો પ્લીઝ મને જાણ કરજો. અને મેઇન તો આ બીન્સ, ફ્રેન્ચ બીન્સ, ગ્રીન બીન્સ જે કહેવાય આપણે, એ કેટલા બધા ફ્લાવર્સને હવે સપોર્ટ પણ મૂકી દીધા છે. એટલે એ પણ બહુ સરસ થશે. આ પાછળ જો શેફર્ડ મરચાં જે હતા એ શેફર્ડ જો પાછળ થયા છે, રેડ શેફર્ડ, આ બધા જ. આની શેઝવાન ચટણી બહુ સરસ બનાવે છે મમ્મી. બધા જ રેડ શેફર્ડ એના લીધે જ ખાસ કરીને તો ઉગાડીએ છીએ. હવે લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું કે આ ગલગોટાનું જે આખું ઝાડ, ખેતર જેવું, ફાર્મ જેવું કર્યું છે, એના અંદર અમુક હજી આવ્યા છે અને અમુક આવવાની તૈયારીમાં છે. આ મોટા છે ને એ બહુ જ આવશે. નાના અમુક થયા છે 2-3. અરે હજી ખૂબ થશે. જુલાઈ એન્ડ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં તો બહુ જ મજા આવી જશે. આ બધી જ મરૂન ટામેટી છે. મરૂન ટામેટીને સપોર્ટ બાંધીને હવે રેડી કરવાની તૈયારીમાં છે આખી લાઈન. અને આ બાજુ પણ મરૂન ટામેટી એકદમ બ્યુટીફુલ રેડી થઈ ગયું છે બધું જ. અને આ વચ્ચે જે ડેકોરેશન માટેના કરેલા હતા એમાં જો હવે તૈયાર જ છે. ગમે ત્યારે 2-3 દિવસમાં ખીલી જશે હવે. તો
તો જો ફ્રેન્ડ્સ કેવું સરસનું ગાર્ડન થઈ ગયું છે. અને આ બાજુ તમને બતાવું, આપણે જોવાનું રહી ગયું છે આ મોળા લાંબા મરચાં અને આ સ્વીટ રેડ પેપર. હજી બધું જ એકદમ કમ્પ્લીટ સરસ થતાં ઓલમોસ્ટ ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર આવી જશે. પણ એ વખતે જે આવશે એ તો બહુ જ જોવાની મજા આવશે, ખાવાની મજા આવશે. આના અંદર કોમ્પોસ્ટ રેડી કરે છે પપ્પા, અને અમે ઘરનું કોમ્પોસ્ટ બનાવીએ છીએ. જે આપણું કિચન વેસ્ટ હોય, કંઈ બી છિલકા ને એ બધું આના અંદર, કોબીજ હોય, ડુંગળી હોય કે કંઈ બી જે કંઈ બી કિચનનો કોમ્પોસ્ટ નીકળે એ બધું એના અંદર સ્ટોર કરી અને પછી 2-3 મહિને ઉપર નીચે કરીને માટી સાથે મિક્સ કરે છે પપ્પા. એટલે એકદમ જ સરસ એવું આપણું ઘરનું ખાતર રેડી થાય છે. તો આ છે આ વીકની અપડેટ. હવે નેક્સ્ટ વીક નવી અપડેટ સાથે, હોપફુલી ત્યાં સુધીમાં તો ઘણા બધા ગલગોટા આવી ગયા હશે. તો નેક્સ્ટ વીક ફરીથી એક વિડીયો જોઈશું.